રાપર શહેરમાં 5 ઇંચ અને આજુબાજુના ગામડામાં સરેરાશ 8 થી 10 ઇંચ વરસાદ. ચિત્રોડમાં 8 ઇંચ વરસાદ ખાબકતા ચિત્રોડ પાણી થયું અને તળાવ પણ ઓગની ગયું છે. રસ્તાઓ પર પાણી ફરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક કોઝવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે. હવે જોઈએ ચિત્રોડથી મારા પ્રતિનિધિ સંજયભાઈનો એક વિસ્તૃત અહેવાલ. રાપરમાં ગઈકાલ રાતથી વરસાદ શરૂ થયો છે. અત્યારે પણ આ લખાય છે ત્યારે સાંજે 6 કલાકે પણ વરસાદ ચાલુ છે. ખાસ કરીને રાપર શહેરમાં 5 ઇંચ વરસાદ પડી ગયો છે, જ્યારે આજુબાજુના ગામડામાં સરેરાશ 8 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગામડાઓ પાણી થઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. કોઝવે ઉપર પણ પાણી ભરાઈ ગયા હોવાને ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય રસ્તાઓને અસર પહોંચી છે. રસ્તાઓ કેટલાક બંધ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભારે વરસાદ વરસી રહ્યો છે અને ચિત્રોડમાં પણ સરેરાશ 7 થી 8 ઇંચ વરસાદ પડ્યો છે. આજુબાજુના ગામડામાં પણ 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા છે અને ચિત્રોડનું તળાવ પણ છલકાઈ ગયું છે.